રહસ્યભરી એ રમત શું કરુણાન પામશે? ભાગ્ય જ્યારે રીઝે છે ત્યારે છપ્પડ ફાડીને વરસાદ વરસાવે છે, ને ભાગ્ય જ્યારે ખીજે છે ત્યારે થપ્પડ મારીને રહી સહી ઝૂંપડીએ ઝૂંટવી લે છે. આ એક કહેવત હોવા છતાં આમાં અનેક અનુભવોનો અર્ક સમાયેલો છે. વત્સરાજ માટે એક પછી એક બનાવો એવા બની રહ્યા હતા કે જે એમના પર રીઝેલા ભાગ્યની પ્રતીતિ કરાવી રહ્યા હતા. ગોમુખ યક્ષે પ્રસન્ન બનીને જે વરદાન આપ્યું હતું એ ઉદયન માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થયું હતું. એ મુજબ એમણે પદ્માવતી સાથે પાણીગ્રહણ સ્વીકાર્યું હતું. એમને એવો વિશ્વાસ હતો કે પદ્માવતી મળશે પછી તો વાસવદત્તા મળવાની જ છે ને! આવી આશા પણ વત્સરાજને પદ્માવતીના પાણીગ્રહણ માટે પ્રોત્સાહિત કરનારી નીવડી હતી. સુપુષ્પ ઉદયાનમતીઓ પોતાની સાધના ભૂમિ સમયે દેવાલયમાં પાછા ફર્યા. બીજી તરફ પદ્માવતી, વાસવદત્તા આદિનો એક કાફલો માહિષ્મતી નગર તરફ રવાના થયો. ચિરદ્રષ્ટ સ્વપ્ન સફળ થતાં પદ્માવતીના અંગે અંગમાં આનંદ છલકાતો હતો. મહિષ્મતી પહોંચતા જ પિતા મહાબહુ અને માતા કમલમાલાના દર્શને આનંદ નિર્વધિ બન્યો. વહાલ સોયા બંધુ સુદર્શનના દર્શન ન થતાં પદ્માવતીએ પૂછ્યું, બંધુ સુદર્શનના દર્શન દુર્લભ કેમ? મહાબહુએ જણાવ્યું, વત્સા, તે વનવાસ સ્વીકાર્યો આ પછીના દિવસોમાં કૌશાંબીના સેનાપતિ ખુદ અહીં આવ્યા. પાંચાલપતિ ચતુરના થયેલા આક્રમણની વાત કરીને એમણે કહ્યું, આપ જો સહાયક બનતા હો તો કૌશાંબીના સ્વામી બની બેઠેલા પાંચનપતિને હરાવો એ તો રમત વાત છે. કેમ કે રાજવી ચંડપ્રદ્યોતે પણ આ માટે ગોપાલપાલ નામના પોતાના પ્રતાપી પુત્રોને યુદ્ધમાં સહાયક તરીકે પાઠવવાનું સ્વીકાર્યું છે. આ વિનંતીનો સ્વીકાર કરવો મને વાજબી જણાતા મેં સુદર્શનને કૌશાંબી પાઠવ્યો છે. ત્યાં પાંચાલપતિ સામે ખુલ્લો સંગ્રામ ખેલાઈ રહ્યો છે. ગુપ્તચરો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ સંગ્રામમાં સહાયક થવા ઉજ્જૈનીથી પાલ ગોપાલ પણ મોટી સેના સાથે આવી પહોંચ્યા છે અને વિજયનો વાવટો કૌશાંબીના કિલ્લા પર ફરકી ઉઠે એ દિવસો હવે દૂર નથી. મહાબહુએ વાત ટૂંકમાં પૂરી કરી અને યુદ્ધમાં સુદર્શનને પાઠવવાનું કારણ જણાવતા કહ્યું, વત્સા, તું ઉદયન તરફ અનુરાગ ધરાવતી હતી. આ વાતનો મને ખ્યાલ જ હતો અને ઉદયન કૌશાંબીના રાજવી હોવાથી એમનો પ્રેમ સંપાદન કરવાની આ તક સારામાં સારી હતી. માટે જ મેં સુદર્શનને યુદ્ધમાં સહાયક થવાની સંમતિ આપી. હવે તો આજકાલમાં જ વિજયની વધામણી આવવી જોઈએ. પદ્માવતી વિચાર કરી રહી. ઉદયને મારો સ્વીકાર તો કર્યો જ છે. હવે જો સુદર્શન વિજયી બને તો વત્સરાજની કૃપા મારી પર વધુ પ્રમાણમાં ઉતરે. મારા લગ્ન પ્રસંગમાં ભાઈની ગેરહાજરી જરૂર મને સાલનારી નીવડશે, પણ ભાઈ જો યુદ્ધ જીતીને આવશે તો આ ગેરહાજરીનો પણ હું ઉપકાર માનીશ. પદ્માવતીના આગમને જ મહિષ્મતી નગરી ઢોલ નગારાના નાદે ગાજવા માંડી. રાજમહેલના આંગણે બંધાયેલો આસોપાલવનો વિસ્તાર વધતો આખી નગરીમાં વ્યાપી ગયો. એ ઘડી પણ આવી ગયા કે જ્યારે વત્સરાજ ઉદયનનો બાદશાહી ઠાઠમાઠથી મહિષ્મતી નગરમાં પ્રવેશ થયો. એમના આગમને તો જાણે આખી નગરી નવયૌવના બનીને શોભી ઉઠી. એ લગ્ન પ્રસંગ પણ રંગે રંગે ઉજવાઈ ગયો. મહાબાહુને વત્સરાજ જેવા જમાઈરાજ ઘણી કસોટી અને કટોકટી બાદ પ્રાપ્ત થયા હતા. એથી એમનો સત્કાર કરવામાં એમને કોઈ વાતની ખામી ન રહેવા દીધી. વાસવદત્તાએ આજ સુધી સાગરથી સવાઈ ગંભીરતા દાખવી હતી. એનો આખો લગ્ન પ્રસંગ માણ્યો હતો, પણ કોઈ કહેતા કોઈ જ એને ઓળખી શક્યું ન હતું. એ ખુદ જ ખુદને ઓળખતી હતી અને ઓળખનાર બીજી વ્યક્તિ કાંચનમાલા હતી. યોગેન્દ્ર એને ઓળખતા હતા, પણ તેઓ તો અત્યારે નગરીમાં ન હતા. બહાર રહીને એઓ બધો દોડી સંચાર કરી રહ્યા હતા અને આજ સુધીની એમના યોજના આબાદ પાર પડી હતી. એમના દાવપેચની નાવ હવે લગભગ કિનારે આવી ગઈ હતી અને યોજના પરથી પડદો હટાવી લેવાના યોગ્ય તક જ તેઓ ગોતી રહ્યા હતા. મંત્રીશ્વર યોગેન્દ્રની જ એ ગુપ્ત યોજના હતી કે યોગિની શકરા ચિત્રપટ દ્વારા પદ્માવતીને વત્સરાજ તરફ આકર્ષિત કરે અને વનવાસનો સ્વીકાર કરાવે. આ પછી મંત્રીશ્વર ખુદ જ પદ્માવતી પાસે વાસવદત્તાને મૂકી ગયા હતા. પાલ ગોપાલને કૌશાંબીના પક્ષમાં લડાયત તૈયાર કરનાર એઓ જ હતા, પણ એક રહસ્ય હજી પડદા પાછળ જ હતું કે આ રીતે નાટક કરીને વત્સરાજ સાથે પદ્માવતીને લગ્ન સંબંધે બાંધવાની એમને શી જરૂર પડી? આ રહસ્યનો ભેદ એ પોતે જ જાણતા હતા અને યોગ્ય પલ આવતા જ એ ભેદ ખુલ્લો કરવા ઈચ્છતા હતા. ગોમુખ યક્ષ દ્વારા પદ્માવતીનું જે પાણીગ્રહણ સૂચવાયું હતું એ પાણીગ્રહણનો મહોત્સવ યોજાઈ ગયો. પદ્માવતી ખરેખર પુણ્ય પગલે કુમકુમ વેરનારી સૌભાગ્યશાળીની એક નારી હતી. આનો અનુભવ વત્સરાજને લગ્ન પછીના દિવસોમાં જ થવા માંડ્યો. એમાં પણ જ્યાં કૌશાંબીથી વિજય નામનો રાજદૂત આવ્યો અને કૌશાંબીના વિજયની એણે વધામણી આપી, ત્યાં તો એ અનુભૂતિ અનેક ગણી વધી જવા પામી. પાંચાલપતિનો કારમો પરાજય અને કૌશાંબીનો ઝળહળતો વિજય સાંભળીને વત્સરાજ તો ખૂબ ખુશ થયા જ, પણ માહિષ્મતીપુરીએ પણ જોરદાર વિજય મહોત્સવ મનાયો. વત્સરાજ એ યુદ્ધ વાર્તા વિસ્તારથી સાંભળવા ઈચ્છતા હતા. એથી એમણે વિજયને કહ્યું, તું તો કૌશાંબીથી જ આવ્યો છે, એથી યુદ્ધનો તો તું સાક્ષી જ હોઈશ, માટે તારી પાસેથી આ યુદ્ધની કથા વિગતવાર સાંભળવા ઈચ્છું છું.
વિજયે રાજજ્ઞાને શિર સાવંદ્ય કરીને કહ્યું, મહારાજ, આપે કૌશાંબીનો પરિત્યાગ કર્યો અને કૌશાંબીના માથે પનોતી બેઠી. થોડા દિવસોમાં પાંચાલપતિ કૌશાંબી પર ચડી આવ્યા અને એમણે કૌશાંબીને કબજે કર્યું. ત્યારે તો પ્રજાને એમ જ લાગ્યું કે સેનાપતિએ દગો દઈને કૌશાંબીને સામેથી શત્રુના હાથમાં સોંપી દીધા છે. પણ આખું યુદ્ધ ઊભું કરનાર અને યુદ્ધને વિજયપંથે દોરી જનાર સેનાપતિ જ છે. સિંહની જેમ ગાંજતા પાંચાલપતિને મહાબાહુના શૂરવીર સંતાન સુદર્શન અને રાજવધુ વાસવદત્તાના પરાક્રમશાળી બંધુઓ ગોપાલ પાલે એ યુદ્ધમાં જે રીતે સિંહને સસલું બનાવી દીધું અને કૌશાંબીમાંથી જ નહીં, આ લોકમાંથી જે રીતે ભગાડી મૂકી, એ પરાક્રમ તો જ સાક્ષી બન્યો હોય એ જ માણી શકે. સુદર્શન વિરાટ સૈન્ય સાથે ઝઝૂમ્યો તો ગોપાલ અને પાલે અનલગિરી નામના ગજરત્નની સાથે પાંચાલપતિનું પાણી ઉતારી દીધું. પાંચાલપતિનો નાનો ભાઈ મરાતા જ પાંચાલપતિનો ભૂંડા હાડે જે પરિચય બોલી થયો એણે કૌશાંબીના કીર્તિધ્વજને ગગનગામી બનાવ્યો. અંતે પાંચાલપતિનું પ્રાણ પંખેરુંને ઉડાડી મૂકીને યુદ્ધ સમાપ્ત થયું અને તરત જ આપણે વધામણી આપવા હું નીકળી ગયો. સેનાપતિ પણ અહીં આવવા પ્રયાણ કરી જ ચૂક્યા છે. તેઓ થોડા દિવસોમાં અહીં આવી પહોંચશે. વત્સરાજ હજી આ યુદ્ધ વાર્તા લંબાય એમ ઈચ્છતા હતા. એવી એમના યુદ્ધના સૂત્રધાર સુદર્શન પાસેથી પણ યુદ્ધના સમાચાર જાણવાની ઈચ્છા દર્શાવી. કૌશાંબીનો વિજય જાહેર થતાં જ રાજદૂત પવનને લઈને સુદર્શન આવી ગયો હતો. એણે પણ સાક્ષાત વીરરસ વહાવીને યુદ્ધનું વર્ણન કર્યું. યુદ્ધની આ વાતો પદ્માવતીના મુખે જ્યારે વિપ્રસૂતાએ સાંભળી ત્યારે એનો આનંદનો તો કોઈ પાર જ ન રહ્યો. એણે કહ્યું, સખી, તું પુણ્યશાળી છે. જેથી તારા પગલે પગલે આ રીતે વત્સરાજ સરળવર્તી સમૃદ્ધ બની રહ્યા છે. વળી તારા જેવી પુણ્યશાળી સખીને પામીને હું પણ ધન્ય બની ગઈ છું. મારા સ્વામીનાથ પરદેશ સિધાવ્યા છે, એમની ખોટ તો કઈ રીતે પૂર્ણ થાય? આમ છતાં તારું સાન્નિધ્ય પામીને મેં જે સહારો મેળવ્યો છે એનું તો વર્ણન જ થાય એમ નથી. આમ પદ્માવતીના સંગે વિપ્રપુત્રી અને એના સંગે પદ્માવતી અનેરી પ્રસન્નતા અને હૂંફ અનુભવી રહ્યા હતા. પણ રંગમાં ભંગ પાડેલા પેલા વિપ્રદેવ 2-3 દિવસ બાદ એકાએક જ આવીને ઊભા રહી ગયા. કાંચનમાળાની સાથે પદ્માવતી સમક્ષ હાજર થયા. પોતાની થાપણની ઉઘરાણી કરતાં એમણે કહ્યું, દેવી પદ્માવતી, મારું બધું કાર્ય પૂર્ણ થઈ જતાં હું મારી થાપણ લેવા પાછો આવ્યો છું. તમારા બધા સમાચાર સાંભળીને મેં અપાર આનંદ અનુભવ્યો છે. હવે તમે એવી શુભકામના વ્યક્ત કરો કે મારી પુત્રી પણ હવે વહેલી તકે આવા આનંદને અનુભવતી બને. આટલી ભૂમિકા પરથી પદ્માવતીને બધો જ ખ્યાલ આવી ગયો. વિપ્રસૂતોનો વિયોગ વેઠવા એ કાયર હતી, પણ પારકી થાપણ સોંગવી જ પડે ને. એણે કહ્યું, વિપ્રદેવ, સજ્જન અને સ્નેહીનો સંયોગ લાંબા કાળ સુધી નખરાળ વિધિ ટકવા દેતી નથી. વિપ્રસૂતા પારકી થાપણ છે, એથી વધુ તો શું કહી શકું? પણ આ થાપણ તમને પાછી સોંપતો હું મારું કાળજો સોંપી રહ્યો હોય એવી અનુભૂતિ થાય છે. શુભેચ્છા અને શુભ આશીર્વાદ આપવાનો અધિકાર તો આપના જેવા વિપ્રદેવનો જ હોઈ શકે. એથી હું તો મારી આ પ્રિય સખી માટે પ્રભુને એટલી જ પ્રાર્થના કરતી રહીશ કે મારા કરતાં પણ આનો સૌભાગ્ય સૂર્ય સવાયા પ્રકાશે પ્રકાશી ઉઠે. વિપ્રસૂતાને સોંપતા સોંપતા પદ્માવતી ખિન્ન બની ગઈ. વિપ્રસૂતાને લઈને વિપ્રદેવ તરત જ ગામ બહાર જતા રહ્યા. પદ્માવતીને માટે વિપ્રસૂતાનું આગમન એક સત્ય હતું, પણ આ રીતે નિર્ગમન તો જાણે એક દુઃસ્વપ્ન સમૂહ સાબિત થયું. એણે નહોતું ધાર્યું કે જ્યાં અમારી વચ્ચેનો સ્નેહ બરાબર સુદૃઢ બની રહેશે, ત્યાં જ રંગમાં ભંગ પાડતા વિપ્રદેવ પદાર્શન અને થાપણ લઈને ચાલતા થશે. પદ્માવતીની આસપાસ જામેલા રહેતા સખીવૃંદમાંથી વ્યક્તિઓ તો માત્ર 2 જ વિપ્રસૂતા અને કાંચનમાળા વિદાય થઈ હતી. પણ આ વિદાયથી જાણે આખું સખીવૃંદ વેરવિખેર થઈ ગયું હોય એવી લાગણી એનાથી અનુભવાઈ હતી. સુખના દિવસો લાંબા હોય તોય ટૂંકા ભાસતા હોય છે. દુઃખના દિવસો ટૂંકા હોય પણ તેઓય અતિ દીર્ઘ લાગતા હોય છે. આ સચ્ચાઈનો વત્સરાજને સારામાં સારો અનુભવ કૌશાંબીના પરિત્યાગથી પરિણામીને પદ્માવતીની પ્રાપ્તિ સુધીના દિવસો દરમિયાન થવા પામ્યો હતો. પદ્માવતીના સંગે તેઓ જાણે સાક્ષાત સ્વર્ગ વિહારી બની જતા, તો વાસવદત્તાની સ્મૃતિ એમને સ્વર્ગમાંથી પટકીને એવી ભૂમિ પર સ્થિર કરતી કે જ્યાં સ્વર્ગતા કરતાં કશા જ સમાચાર કે કશી જ ખબર અંદર ઉપલબ્ધ ન હોય. આમ ને આમ થોડા દિવસો પસાર થઈ ગયા બાદ વત્સરાજે સ્વર્ગલોકમાંથી એ રીતે પટકાયા કે પછડા જીવલેણ બની જવા સુધીનો વિપાક આડનાળી બની રહે એમ લાગ્યું. એક દી તો વાસવદત્તાની સ્મૃતિ એટલી બધી ઘેરી પડી કે ઘેરા શંકાના પડ વેધીને વત્સરાજના ચહેરા પર ઉપસી આવી. સદા સુપ્રસન્ન રહેતા એ ચહેરા પરની ચિંતા પકડી પાડીને પદ્માવતીએ પૂછ્યું, સ્વામી, અપ્રસન્ન થવાનું એક કારણ અહીં ઉપસ્થિત હોય એમ મને તો જણાતું નથી, અને આપ અકારણ તો પ્રસન્ન બનો જ નહીં. માટે હું એ જાણવા ઈચ્છું છું કે આપણી આ પ્રસન્નતા કોણે આભારી છે? વાસવદત્તાને આટલા જ શબ્દો જીભના અગ્રભાગે આવી તો ગયા, પણ વત્સરાજે એને ધક્કો મારીને અંદર ધકેલી દીધા. જોકે પદ્માવતી સમક્ષ વાસવદત્તાની વાત રજૂ કરી એઓ દિલ ખોલવા તો માંગતા હતા, છતાં હજી એ તક આવી હોય એમ એમને જણાતું ન હતું. એથી આડીઅવળી વાતો કરીને આ પ્રશ્ન ટાળવો એમનો પ્રયાસ તો ઘણો કર્યો, પણ પદ્માવતીએ તો જાણે હઠ જ લીધી હોય તેમ આ પ્રશ્નને જ્યારે દોહરાવતી જ રહી, ત્યારે વત્સરાજે અંતે જવાબમાં કહ્યું હતું કે વાસવદત્તાને વત્સરાજના
જવાબ ટૂંકો જ હતો. આ સિવાયનો એક અક્ષર પણ એવો બોલ્યો ન હતો. છતાં પદ્માવતીના દિલને પોતાની જવાબથી જે આઘાત લાગી એ વત્સરાજ કળી ગયા હતા. એથી આ વાત પર પડદો પાડીને એમણે બીજી બાજી વાતોમાં જ સમય પસાર કરી નાખ્યો અને પદ્માવતીએ એમાં રસ પણ લીધો. છતાં વત્સરાજને ખ્યાલ આવી ગયો કે વાસવદત્તાનું નામ સાંભળીને પદ્માવતીએ જે જબરો આઘાત અનુભવ્યો છે એ આઘાતનો ઘા જલ્દી તો નહીં જ રૂઝાય. આનું જ નામ સંસાર અને આનું જ નામ મનનું વૈચિત્ર્ય. વાસવદત્તાના સ્મરણે વત્સરાજ પલ પૂર્વેની પ્રસન્નતા ગુમાવી બેઠા હતો. પોતાની હાજરીમાં પણ સ્વામીનાથને જેની સ્મૃતિ સતાવતી એ વાસવદત્તાનું નામ સમૂહે સાંભળીને પદ્માવતી પણ ઈર્ષ્યાજનિત આગનો તાપ વેઠી રહી. એને ક્યાં ખબર હતી કે જીવ એવી પ્રસૂતાએ પોતાના મનનો કબજો લઈ લીધો હતો અને જેને વિદાય આપતા પોતે વિષાદગ્રસ્ત બની ગઈ હતી એવી પ્રસૂતા જ વાસવદત્તા હતી. આ રહસ્ય અજ્ઞાત હોવાથી પદ્માવતીને એવી ઈર્ષ્યા બાળી રહી કે વાસવદત્તા કરતાં હું કઈ વાતે કેમ હોઈશ કે જેથી મારી હાજરીમાં એ સ્વામીને વાસવદત્તાની સ્મૃતિ સતાવતી રહે? શું મારા કરતાં એની રૂપ સૌંદર્યની સમૃદ્ધિ વધુ મહાન હશે? પદ્માવતીની આવી અપ્રસન્નતા દિવસે દિવસે વધી રહી અને આ કારણે પણ વત્સરાજ હૃદયને વાસવદત્તા વધુ યાદ આવવા માંડી. આનો વિપાક અંતે એવો આવ્યો કે જેની ખુદ વત્સરાજને પણ કલ્પના નહોતી. ત્યારે વસંતકને તો એની કલ્પના હોય જ ક્યાંથી? વાસવદત્તાના કોઈ ખતખબર નહોતા અને પદ્માવતી પ્રસન્નતા ગુમાવી બેઠી હતી. બે તરફની ચિંતાથી ઘેરાયેલા વત્સરાજે અંતે કિંકર્તવ્ય મૂઢ બનીને એક દાડો વગર વિચારે વિચિત્ર નિર્ણય લઈ લીધો અને એમણે વસંતકને કહ્યું કે વસંતક, વાસવદત્તાનો પડછાયો કે ઓછાયો પણ જોવા મળે એવી કોઈ શક્યતા જણાતી નથી. બીજી તરફ પદ્માવતી પણ મારાથી વિમુખ બની ગઈ છે. એથી આવા જીવનબોરને એક મજૂરની જેમ વેડરવાની કોઈ જ અર્થ નથી. હવે મૃત્યુને વરવા સિવાય બીજો કોઈ માર્ગ મારા દૃષ્ટિમાં આવતો નથી. માટે આપણે એ જ ગિરી શિખર પર જવાનું છે. ત્યાં યુગાદિનાથ અને ગોમુખ યક્ષના દર્શન કરીને હું મૃત્યુપથનો મુસાફર બનવા ઈચ્છું છું. આ મારો નક્કી નિર્ધાર છે. વત્સરાજની આ વાત સાંભળીને એકદમ આઘાત અનુભવતા વસંતકે એમને સમજાવવામાં કશું બાકી ન રાખ્યું. ગોમુખ યક્ષના વચન પર વિશ્વાસ રાખવાની વાત પણ જ્યારે વત્સરાજે ધ્યાનમાં જ ન લીધી અને મોતનો માર્ગ અપનાવી લેવાની જીદને તેઓ વળગી જ રહ્યા ત્યારે વસંતને પણ મૌન થઈ જવું પડ્યું. કિંકર્તવ્ય મૂઢ બની ગયેલા એના મનમાં વિચારનો એક ઝબકાર જાગી ગયો. જો કાંચનમાલા વિપ્રસૂતાનું વાસવદત્તાનું જ નામાંતર હતું અને વિપ્રદેવ ખુદ મંત્રીશ્વર યોગેન્દ્ર જ હતા. કૌશાંબીના અંતઃપુરમાં આગ લગાડવાનું કાવતરું રચીને જાતે બચી ગયા હતા ને વાસવદત્તા કાંચનમાલાને પણ એમણે બચાવી લીધી હતી. એક મોટા લાભને આંખ સામે રાખીને એમણે રહસ્યભરી એક રમત વિચારી હતી. એ મુજબ પદ્માવતીને ત્યાં થાપણ રૂપે સાચવવા વાસવદત્તાને સોંપીને એમણે ઉજ્જયિનીનો રાહ પકડ્યો હતો. ત્યાં જઈને પાલ ગોપાલને કૌશાંબીની રક્ષા રાજ્ય સૈન્ય સાથે પ્રયાણ કરવા પ્રોત્સાહિત બનાવનાર તેઓ જ હતા. યોગીની શંકના દ્વારા ચિત્રપટના માધ્યમે પદ્માવતીને વત્સરાજ પર મોહિત બનાવતા પાછળ પણ એમનો જ હાથ હતો. આમ એમની ધારણા મુજબ એક પછી એક પાસા સવળા સીધા પડતા ગયા હતા. એથી હવે પદ્માવતી પાસેની થાપણ મેળવી લઈને એઓ વાસવદત્તાને પ્રગટ રૂપે વત્સરાજ સમક્ષ હાજર કરવા માંગતા હતા. તેથી પદ્માવતીથી છૂટા પડીને એઓ જ્યાં ગામ બહાર પહોંચ્યા ત્યાં જ વાસવદત્તાને એમણે કહ્યું, દેવી, મેં તમને ખૂબ ખૂબ કષ્ટ પહોંચાડ્યું. એની સૌ પ્રથમ ક્ષમા ચાહું છું. મને આનંદ એ વાતનો છે કે મારી ધારણા મુજબ યોજના સફળતાના માર્ગે છે. સિદ્ધિનું શિખર હવે તો સામે જ દેખાય છે. આ સાંભળીને વાસવદત્તા ગુસ્સે ભરાઈ ગઈ. પદ્માવતીને પોતાની શોક્ય બનાવનાર યોગેન્દ્રમાં અને પોતાના શત્રુનું દર્શન થઈ રહ્યું હતું. એથી એણે છણકો કરીને ક્રોધથી લાલઘુમ બનેલી આંખે મંત્રીશ્વર, તમારી આવી મીઠી વાતો હવે જરાય સાંભળવી નથી. મેં તમારું શું બગાડ્યું હતું? મને સામેથી જ શોક્યના પનારે પાડવાનું આવું કાવતરું તમે ઘડ્યું. આ તમારા કાવતરાના ભોગ બનીને સ્વામીનાથને પણ કેટલું કષ્ટ વેઠવું પડ્યું. આવું ક્રૂર કાવતરું ઘડીને તમે હવે પાછા ક્ષમા ચાહો છો? એ તો નાક કાપીને મુલાયમ પાટો બાંધવા જેવી નફ્ફટતા નહીં તો બીજું શું ગણાય? પદ્માવતીને ઘરમાં ઘાલીને તમે અમારા સુખી સંસારમાં આગ ચાંપવાની જે બેવફાઈ કરી છે એનો હું તો ક્યારેય માફ નહીં કરી શકું. આખી જિંદગી સુધી તમે કૌશાંબીની સેવા કરી. એથી કંઈ હવે ગળપણે ધોળામાં ધૂળ નાખવા જેવી આવી બેવફાઈ કરવાનો પરવાનો તમને મળી જતો નથી. મને એમ થાય છે કે મેં તમારી ઉપર વિશ્વાસ રાખીને ભયંકર ભૂલ કરી છે. આગ લગાડવાનો તમારો પ્રયોગ મેં માન્ય જ ન રાખ્યો તો સ્વામીનાથને જે કંઈ સહન કરવાનો વારો આવ્યો એ આવત ખરો? તો શોક્યનો પ્રવેશ પણ મારા સંસારમાં શક્ય બનત ખરો? વાસવદત્તાનું બોલવાનું ખૂટે એમ નહોતું. એ હજુ ઘણું સંભળાવી દેવાના તોરામાં હતી. એથી યોગેન્દ્રે ઓચિંતીનો ભંગ કરીને એ કહ્યું, દેવી, મારી એક વાત સાંભળશો ખરા? વાસવદત્તાએ ગુસ્સેથી પગ પછડાતા કહ્યું, તમે તો મારા સુખી સંસારને સળગાવવા જ બેઠા હતા. શું તમારી વાત સાંભળે? હા, બોલો. તમારા બચાવમાં તમારે શું બોલવાનું છે?
યોગંધરે કહ્યું, દેવી, એક નૈમિત્તિક દ્વારા મેં સાંભળ્યું હતું કે પદ્માવતીનો જે સ્વામી બનશે એ સાર્વભૌમ સમ્રાટ બનવામાં સફળતા પામશે. બસ આ એક મહાન લાભને જ નજર સામે રાખીને મેં આ આખું કાવતરું ઘડી કાઢ્યું હતું. મને એવો લોભ જાગ્યો કે પદ્માવતીના સ્વામી બનવા માત્રથી જ કૌશાંબીપતિને કંઠે જો સાર્વભૌમ સમ્રાટ તરીકેનું સર્વોત્કૃષ્ટ સૌભાગ્ય સ્વયંવર બનીને વળવા આવતું હોય તો મારે છલકપટનો આશ્રય લઈને પણ પદ્માવતીનો સંબંધ શા માટે જોડી ન આપવો? આ એક શુભથી જ મેં આ બધા માયાજાળ રચી છે. મને વિશ્વાસ છે કે આપ હવે મારી મરજી મુજબ છેલ્લો દાવ નાખવામાં સહકાર આપશો જ તો મારી યોજના અબાધ સફળ બની જશે. દેવી, આટલું બધું સહન કરીને સાગર તળી જેવી જે સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિને હવે એક નાનકડું ખાબોચિયું ઓળંગવાનો ઇનકાર કરી દઈને શા માટે ધૂળમાં મેળવવા માંગો છો? એટલું શું મને શૌક્યની સગડીમાં સતત સળગતી રાખીને તમે આવી સિદ્ધિ મેળવવા માંગો છો? ધૂળમાં જાય એ સિદ્ધિ અને તેને પીવા જાય એ સાર્વભૌમત્વ. જ્યાં મારું જ એક છત્રી સામ્રાજ્ય લૂંટવાઈ જતું હોય ત્યાં આવી સિદ્ધિને શું બાળવી હતી? મંત્રીશ્વર, તમે મને ખોટે રસ્તે ખેંચી ના જાઓ. હવે મારે તમારી એક વાત સાંભળવી નથી. મારો તો એ અફળ નિર્ણય છે કે શોક વિહાના સ્વામીનાથ મને આ જન્મમાં પ્રાપ્ત થાય એ જ્યારે શક્ય નથી ત્યારે પરમામાં પણ આ રીતના સ્વામીનાથની પ્રાપ્તિ સુલભ બને એ માટે અગ્નિદેવને સમર્પિત બની જવું. વાસવદત્તાનો આ નિર્ણય એવા રણકાર સાથે મોંમાંથી બહાર રેલાયો કે મંત્રીશ્વરને એમ થઈ ગયું કે આમાં ક્રોધાવેશ જ ભળ્યો નથી, આમાં મિથ્યા માન્યતા પણ મોટી માત્રામાં ભળી છે. એથી વાસવદત્તાને સમજાવવી મુશ્કેલ ગણાય. છતાં છેલ્લો પ્રયત્ન કરતાં એમણે કહ્યું, દેવી, હું આ શું સાંભળી રહ્યો છું? જો આપ નિર્ણયને વળગી જ રહેશો તો દ્રષ્ટો અને દુર્જનોનો મનોરથ તો સફળ બનશે અને મારા જેવાની ભાવનાઓનો ભૂક્કા બોલાઈ જશે. માટે કંઈક સમજો અને મને મારી રહસ્યવાળી રમત પૂરી રમી લેવા દો. તો તમારો મોટો આભાર. વૈદ્ય કડવી દવા પાય તો એ હિતકારી જ ગણાતો હોય છે. લગભગ 1 વર્ષ જેટલા સમયથી મંત્રી યોગંધર રહસ્યવાળી જે રમત રમી હતા અને જેમાં ધાર્યા મુજબની સફળતા પણ હાંસલ કરી રહ્યા હતા એ સફળતાને નિષ્ફળતામાં પલટાઈ જતા જોવા યોગંધર હરગીજ તૈયાર નહોતા અને વાસવદત્તા પોતાની હઠ પકડીને બેસી ગઈ હતી. ટ્રસ્ટી મસ્ત થવા એ તૈયાર નથી. એથી છેલ્લી વાત મૂકતા મંત્રીએ કહ્યું, દેવી, જો આપ નહીં જ સમજો તો મારું આજ સુધીનું કર્યું કરાવ્યું ધૂળધાણી થઈ જશે અને જો આપની જેમ મારા માટે પણ મરણનું શરણ સ્વીકારવું ફરજિયાત થઈ પડશે. સ્નેહાવેશ અને ક્રોધાવેશ આ બંને આવેશોને એવી અવિચારીને વળી હોય છે કે જે કાંઠે આવેલી નૈયાને ડૂબાડી દે. વત્સરાજ ઉદયન, વાસવદત્તા, મંત્રી યોગંધર આ ત્રણેય આ જાતની અવિચારિતાના શિકાર બનીને એ જ ગિરિભોમ તરફ જુદા જુદા માર્ગે મૃત્યુને મરવા ચાલી નીકળ્યા અને યોગંધરની રહસ્યભળી રમતે કરુણાંતિકા ભણી ધકેલવા માંડી. કાંચનમાળા પણ રડતી આંખે સ્વામીની વાસવદત્તા સાથે જોડાઈ. એના મનમાં એક કિરણ હજી ટગમગતું કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.